સુરત શહેરમાં આવેલા બેસ્તાની એક શાળામાં શિક્ષિકાની બદલી થતા તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવે છે, ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો। આ મામલે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ગેરવર્તન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવે છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથે લીધી। સ્કૂલમાં પોલીસ બોલાવી સાથે ઉગ્ર બોલાચાલી કરી સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં ગાળો આપી। આ ઉપરાંત પોલીસના બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાઓ કહી હોબાળો મચાવવામાં આવ્યો। જો કે આ પહેલા શિક્ષિકા દ્વારા આવું વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી। આ વિડીયો સાથે પણ ફરિયાદ થતા શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે કવાયત હાથ ધરી છે। સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિના વેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો। આ મામલે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ગેરવર્તન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।